खुशनसीब होता है वो खून, खुशनसीब होता है वो खून जो देश के काम आता है। આજના સ્વતંત્રતા દિવસ ઉપર ઉપસ્થિત સૌને મારા સાદર પ્રણામ તથા સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। આજના સ્વતંત્રતા દિવસ ઉપર હું ચુડાસમા મિત તમને સ્વતંત્રતા પર્વ પર અને દેશભક્તિ વિશે બે બોલ કહેવા માંગુ છું। આશા છે તમને જરૂર ગમશે। દેશભક્તિ એક એવી અનુભૂતિ છે જે આપણને આપણા દેશ માટે પ્રેમ, ગૌરવ અને ત્યાગની ભાવનાથી ભરેલી રાખે છે। આ આપણા દેશના સંસ્કાર, सांस्कृतिक परंपरा અને મૂલ્યો માટે આદર દર્શાવે છે। आन देश की शान देश की, आन देश की शान देश की, देश के हम संतान है। तीन रंगों से रंगा तिरंगा, तीन रंगों से रंगा तिरंगा, अपनी यह पहचान है। આ આપણો દેશ ભારત એ તેના વૈવિધ્યસભર સંસ્કૃતિ, ભૌગોલિક વૈવિધ્ય અને ઐતિહાસિક મહાનતાથી આગવું સ્થાન ધરાવે છે। અહીં હિમાલયના ઉત્તમ શિખરોથી લઈને દક્ષિણે સુંદર સમુદ્ર કાંઠા સુધી ગંગાતી હે બસેરા, વો ભારત દેશ મેરા, વો ભારત દેશ મેરા। દેશભક્તિનો અર્થ માત્ર દેશ માટે લડવા અને મરવાની તલબ છે, જે પોતાના દૈનિક જીવનમાં પણ પ્રગટ થવું જોઈએ। शिक्षक, वैज्ञानिक, खेडूत, डॉक्टर, वकील जे कोई पण होय पोताना जीवन पोताना क्षेत्रे श्रेष्ठ प्रदान करવું તે જ સાચી દેશભક્તિ છે। वतन से मोहब्बत की खुशबू, वतन से मोहब्बत की खुशबू हमेशा हमारे दिलों में बसी होती है, हमेशा हमारे दिलों में बसी होती है। આપણે બધા જ જાણીએ છીએ કે આપણા સ્વતંત્ર સંગ્રામમાં અનેક મહાન વીરો અને વીરાંગનાઓએ પોતાના પ્રાણોની આહુતિ આપી છે। ગાંધીજી, સરદાર પટેલ, શહીદ ભગતસિંહ જેવા અનેક મહાન મનુષ્યોએ અભૂતપૂર્વ યોગદાનને આપણે ક્યારેય ભૂલી શકતા નથી। આજે આપણી જવાબદારી છે કે આપણે તેમની દ્રષ્ટિ અને સપના પ્રમાણે આપણા દેશને આગળ વધારીએ। ભ્રષ્ટાચાર, બેરોજગારી, નિરક્ષરતા, કુપોષણ, વસ્તી વધારો, મોંઘવારી, ગરીબી અને અસમાનતા જેવા પડકારોને પાર કરવા માટે આપણને પ્રતિબદ્ધ થવું પડશે। આપણે પોતાને સતત પ્રશ્ન પૂછીએ કે આપણે આપણા દેશને કેટલું આપ્યું છે। जिसका ताज हिमालय है, जहाँ बहती गंगा है, जहाँ अनेकता में एकता है, सत्य में जयते जहाँ का नारा है, जहाँ मजहब भाईचारा है, वो भारत वतन हमारा है। देश प्रेम नो अर्थ मात्र शब्दों में न होई शके, ते आपણા કાર્યોમાં પણ હોવો જોઈએ। તો ચાલો બધા મળીને પ્રતિજ્ઞા કરીએ કે આપણા ભારતને વિશ્વના શ્રેષ્ઠ રાષ્ટ્રોમાં સામેલ કરવાની દિશામાં આપણા યોગદાનથી પાછળ નહીં રહીએ। देश प्रेमनी भावना दिलમાં સતત જાગૃત રાખવાની અપીલ સાથે અને આ સુંદર પંક્તિ સાથે હું મારા વક્તવ્યને વિરામ અર્પું છું। કંઈક તો વાત છે અમારા દેશની માટીમાં સાહેબ, કંઈક તો વાત છે અમારા દેશની માટીમાં સાહેબ। સરહદ કૂદીને આવે છે આતંકીઓ અહીં દફન થવા, સરહદ કૂદીને આવે છે આતંકીઓ અહીં દફન થવા। જય હિન્દ, જય ભારત।